જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી આપણે ભોળાદ પહોંચવા આવ્યા છીએ. હવે ભોળાદ જસ્ટ 3 કિલોમીટર જેટલું દૂર છે. ભોળાદ જતાં પહેલાં આશે જુઓ વટામણ અને ધોલેરાની વચ્ચેવાળો રોડ, એટલે કે ભાવનગરવાળો રોડ. સુરતથી જે પણ લોકો ગામડે જાય એ આ રોડ પર જ હાલે. એટલે આ એ રોડ છે. એટલે સુરતથી ધોલેરા જાઓ એ પહેલાં જ આવે છે ભોળાદ વચમાં. તો જે દાદા ઘણીવાર દાનભા ભુવાજી છે બોલતા હોય ને કે ભોગાવો નદીના ખારમાં નાખી દઉં, તો આ છે ભોગાવો નદી અમારા ભાલની. એના બ્રિજ પર ઊભો છું, જો વાહન આવે છે. આ ભોગાવો નદી છે, હું તમને બતાવી દઉં. ભોગાવો નદી પછી આવશે સીધું ભોળાદ. આપણે ભોળાદ દર્શન કરીશું. આના ઘણો બધી હિસ્ટ્રી છે. લોથલ સિટી જે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળેલા એ આ નદી કિનારે જ સિટી આવેલું છે. અને અમારા ભાલ પ્રદેશની આ એકમાત્ર નદી છે ભોગાવો નદી. દાનભા ભુવાજી ઘણીવાર કહેતા હોય ને કે ભોગાવોના ખારમાં ભોગાવો નદીમાં નાખી દઉં, તો એ આ જ નદી. ઉપર આ બ્રિજ બનેલો છે, જુઓ આ બંને સાઈડ છે, ઉપર બ્રિજ બનેલો છે. આ રોડ છે સુરતથી ભાવનગરવાળો, એટલે કે પછી વટામણની પહેલાં આવે, વટામણ અને ધોલેરાની વચ્ચે ભોળાદ ગામ આવે. તમે સર્ચ કરશો એ કિલોમીટરમાં બતાવી દઈશું તમને. તો સામે જે તમને વ્હાઇટ દેખાય ને એ જ છે ભોળાદનું બોર્ડ. ત્યાંથી આપણે વળી જવાનું, એટલે સીધા આપણે જતા રહીશું ભોળાદ. હું ત્યાં જઈને તમને બતાવીશ બાકીનું. તો મિત્રો જુઓ, આ જે પાટિયું દેખાય ત્યાંથી આપણે વળી જવાનું, એટલે પહેલું જ ગામ આવશે ભોળાદ. પાટીએ વળી જવાનું આપણે અહીંયા. તો મિત્રો આ રોડ જાય છે ભોળાદ. જુઓ આ છે ગામનો સિંગલ રોડ. તો ઘણા લોકો દર્શન કરવા જાય, દર્શન કરતા આવે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભોળાદ. આ રોડેથી આવ્યા, જોયો આ રોડેથી આવ્યા. અને આ બધે બહાર 4 વ્હીલર ને 4 વ્હીલર બધું પાર્કિંગ કર્યું હોય, જુઓ. અને આ બધે છે ગાડીઓનું પાર્ક છે, ટોયલેટ. અને આ એ બધી બાઇકો પડી છે. આ બધા સુરતવાળા જે આ રોડેથી જાય પાછા દર્શન કરીને આ રોડ સીધો જતો રહે સુરત. ખાલી માટી હતી. હવે સરસ મજાનો હોલ છે પ્રસાદી માટે. ચા નાસ્તો છે ભાઈ, ફરતે ફરતે સીટો છે બનાવીને. ચા છે, ખાવા આપણે ચા પી લઈએ, ચા પીને નીકળ.